તો ભાગ 1 અને 2 માં આપણે જાણ્યું કે કઈ રીતે આપણે ટ્રેનમાં જંબુ પહોંચવું ને જંબુમાં ભગવતીનગર બેઝ કેમ્પમાં રોકાવું ને ત્યાંથી બસ દ્વારા કઈ રીતે પહેલગામ આવવું, પહેલગામ આવીને આપણે બેઝ કેમ્પમાં ત્યાં પહેલગામ રોકાવું અને ત્યાંથી મમલેશ્વર મહાદેવનું મંદિર પહેલગામમાં છે તેના દર્શન કરવા. તો આ ભાગ 3માં આપણે યાત્રા શરૂ કરવાના છીએ. વિડીયો સ્કીપ કર્યા વગર આખો જોજો, તમામ માહિતી મળવાની છે. તો ફાઇનલી દર્શક મિત્રો, અત્યારે આપણે પહેલગામથી નીકળીને ચંદનવાડી તરફ જઈ રહ્યા છીએ અને આ જે ટેક્સી છે તેનું ભાડું છે 200 રૂપિયા પર પર્સન હોય છે. તો આપણી સાથે ગાઝિયાબાદથી લોકો આવ્યા છે, તેને આપણે થોડાક પ્રશ્ન પૂછ્યું. તો कैसे हो भाई लोग गाजियाबाद के? बहुत बढ़िया है, बहुत बढ़िया, बहुत बढ़िया. एक्सीलेंट. ये मेरा 3rd टाइम है अमरनाथ जी यात्रा का. हाँ, और ये बालटाल से गए थे या चंदनवाड़ी से गए थे? इसी रूट से 3rd टाइम जा रहा हूँ. हाँ, तो दो लोग पंजाब वाले वो पीछे बैठे हैं, वो लोग ये पंजाब वाले हैं. बहुत मजा आ रहा है. हम फर्स्ट टाइम आ रहे हैं पंजाब से फर्स्ट टाइम आए, गुजरात से भी हम तीनों फर्स्ट टाइम आए. तो एक्सपीरियंस ऑल बहुत अच्छा है. और यहाँ पे देखिए यहाँ की वादियाँ, बहुत अच्छी वादियाँ है. देखो ये वादी देख के ही पूरा माइंड चेंज हो जाता है. बहुत अच्छी वादी यहाँ पे आई है. ચંદનવાડી જેવું નામ છે તેવું જ કામ છે. ખૂબ જ મસ્ત જગ્યા છે. આ પહાડીની વચ્ચે બેતાબ નદી આવે છે અને ખૂબ સારી રીતે આપણું મન છે તે ખૂબ આકર્ષિત થઈ જાય છે આ વસ્તુ જોઈને. અને વાતાવરણની વાત કરીએ તો મસ્ત ઠંડુ વાતાવરણ છે. આજે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું છે, પણ નો પ્રોબ્લેમ. 8:30 વાગ્યા સુધી ખુલ્લું હોય છે, એટલે યાત્રા અત્યારે શરૂ કરી દેવાની છે. અને 15 મિનિટમાં આ કેબ છે તે પહોંચાડી દેશે. કુલ અડધી પોણી કલાક જેવો સમય લાગે છે. ચંદનવાડીનો જે બેઝ કેમ્પ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અહીંયા આપણા સામાનનું જે ચેકિંગ છે તે થાય છે અને એક્સરે મશીનમાં આપણો સામાન અંદર જાય છે. તત્પશ્ચાત આપણે યાત્રા શરૂ કરી શકીએ છીએ. ફાઇનલી દર્શક મિત્રો, અત્યારે આપણે ચંદનવાડી પહોંચી ગયા છીએ અને પાછળ જોઈ શકો છો, પાછળ જે આપણો બેગ છે તે ચેકિંગ કરીને અંદર આપણે જે યાત્રા છે તે શરૂ કરવાની છે. અત્યારે અહીંયા પાવર વયો ગયો છે, એટલે જનરેટરથી જે મશીન છે સામાન ચેક કરવાના તે ચાલુ કર્યા છે અને આગળ આપણે ત્યાં અંદર જવાનું છે. તો જનરેટર ત્યાં શરૂ થઈ ગયું છે. અત્યારે આપણી યાત્રા અહીંયાથી આપણે શરૂ કરવાની છે. તો આપણો સામાન છે તે પહેલાં અહીંયા મશીનની અંદર ચેક કરવામાં આવશે. દર્શક મિત્રો, આપણું જે અહીંયા સામાન ચેકિંગ થઈ ગયો છે. અત્યારે આપણે યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. યાત્રાનો શરૂઆત આ પગથિયાથી થાય છે. ચંદનવાડીમાં પહોંચી ગયા છીએ અને યાત્રા અત્યારે શરૂ કરીએ છીએ. હર હર મહાદેવની સાથે આપણી યાત્રા આપણે શરૂ કરીએ છીએ. જ્યારે પણ તમે આવો છો ચંદનવાડી, તો અહીંયા તમને નીચે જોઈ શકો તો અલગ અલગ કેટલા પ્રકારના ભંડારા છે. તમારે કોઈ પણ નાસ્તો જમવું હોય તો તમે જમી શકો છો અને આગળ તમારી યાત્રા શરૂ કરી શકો છો. દર્શક મિત્રો, જ્યારે પણ ઘણા યાત્રીઓ જ્યારે અમરનાથની યાત્રા માટે આવતા હોય છે તો ખચ્ચર કરતા હોય છે. જોઈ શકો છો ઘણા ખચ્ચર છે. અત્યારે અમે તો નક્કી જ કર્યું છે કે અમે પદયાત્રા જ કરવાના છીએ અમરનાથ બાબાની ગુફા માટે. અને અત્યારે અહીંથી યાત્રા શરૂ કરવાની છે. આ ભાઈ આપણી સાથે જે હતા ઇકોમાં ગાડીમાં તે એસીએ છે, પહેલગામથી સાથે હતા, તે ગાઝિયાબાદવાળા છે. 50 को बन जाएगा. ખૂબ જ કોમેડિયન માણસ છે. ગાડીમાં ઘણી કોમેડી કરી. જય બોલે. તો હવે આપણી આગળની જે યાત્રા છે તે આપણે પદયાત્રા શરૂ કરવાના છીએ. અને ઘોડાનો જે અહીંયા પ્રાઇસ છે તે 4500 રૂપિયા છે પર પર્સન. અહીંયાથી બાબાની ગુફા સુધીનો 4500 રૂપિયા ભાવ છે. અને હું તમને એડવાઇસ કરું છું, જ્યાં સુધી તમારા પગ ચાલતા હોય ત્યાં સુધી મહેરબાની કરીને ઘોડો નહીં કરો, પદયાત્રા કરો અને સારી રીતે બાબાની યાત્રા કરો. અને અત્યારે આપણે જોઈ શકો છો ચંદનવાડી પહોંચી ગયા છીએ, જે આપણી યાત્રા અહીંથી શરૂ થાય છે અને અહીંયાથી આપણે આગળ બાબા બર્ફાનીની ગુફામાં જવાનું રહે છે. અને અહીંયાથી આપણી યાત્રા આપણે શરૂ કરી દીધી, જોઈ શકો છો.
અને એક લાકડી લેવી પડે છે, કેમ કે અહીંયા જે રસ્તો હોય છે તે ચઢાણ રસ્તો હોય છે, એટલે આપણી સાથે કોઈ લાકડી રાખવી જરૂરી છે. આની સાથે સાથે આપણે પાણી પણ વધારે પીવું જોઈએ, અને તમને બીજી કોઈ પ્રોબ્લેમ હોય તો દવા સાથે લઈને આવી, અને ન લાવી હોય તો અહીંયા વચ્ચે મેડિકલ કેમ્પ આવે છે, ત્યાંથી તમે દવા લઈ શકો છો. અને અહીંયા ચઢાણવાળો ભાગ હોવાથી આપણે ધીમે ધીમે યાત્રા આપણી શરૂ કરી દીધી છે. સમય થયો છે સવારના 8 વાગે. થોડુંક લેટ થઈ ગયું છે. પહેલગામમાં જે સૂત હતા ત્યાં 5:30 વાગે જાગ્યા અને ત્યાંથી ચંદનવાડી અત્યારે પહોંચી ગયા છીએ. પહેલગામથી ચંદનવાડી કોઈ બસ નથી આવતી. તમારે પ્રાઇવેટ જે ટેક્સી કરવી પડે છે, તેનું ભાડું પર પર્સન 200 રૂપિયા રહી છે. અને અત્યારે જોઈ શકો છો આપણે યાત્રા શરૂ કરી દીધી છે. બોલો હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, આ ચંદનવાડીનો નજારો તમને હું બતાવું છું. આ જોઈ શકો છો, આજે પાછળથી જે પાણી આવે છે તે પાણી આ ગ્લેશિયર છે તે ઓગળે છે, તેનું પાણી આવે છે. જોઈ શકો છો નદી બની જાય છે, અને આ નદી આગળના ભાગમાં વહી જાય છે. તો ખૂબ જ મસ્ત નજારો છે. તમને હું 360 ડિગ્રી રોટેટ કરીને બતાવું આ ચંદનવાડીનો નજારો. તો જોઈ શકો છો મસ્ત નજારો છે, અને વાતાવરણ પણ અહીંયા મસ્ત ઠંડુ વાતાવરણ છે, કોઈ ગરમી નથી લાગતી અત્યારે. આગળ જોઈએ આગળ કેવું વાતાવરણ રહે છે. દર્શક મિત્રો, અત્યારે ચંદનવાડીમાં જોઈ શકો છો યાત્રીઓ થોડાક ઓછા થઈ ગયા છે, કેમ કે જ્યારે પણ ચંદનવાડીમાં યાત્રી આવે છે તો યાત્રી છે તે સવારે વહેલા 3 થી 4 વાગે છે તે યાત્રા શરૂ કરી દે છે. અને આપણે થઈ ગયું છે થોડુંક લેટ, તો અત્યારે યાત્રી થોડાક ઓછા છે, કેમ કે જેમ વહેલા આપણે આપણી જે યાત્રા શરૂ કરીએ છીએ તો આપણને જે તડકો છે તે ઓછો લાગે છે. અને જોઈ શકો છો નજારાની વાત કરીએ તો મસ્ત નજારા છે. જોઈ શકો છો બાજુમાં મસ્ત મજાની જે નદી છે તે વહી રહી છે, જે ગ્લેશિયર છે તે ઓગળે છે, તેની નદી બની જાય છે. અને અહીંયા તમામ પ્રકારના એવા સ્ટોલ મળી જાય છે. તમારે કોઈ પ્રકારનો નાસ્તો કરવો હોય તો નાસ્તો પણ તમે કરી શકો છો. જોઈ શકો છો. અને સીમ લેવું હોય તો તમે આગળથી સીમ ન લીધું હોય તો સીમની પણ અહીંયા ચંદનવાડીમાં જોઈ શકો છો સામે જીઓનું સીમ છે, તમે ત્યાંથી સીમ પણ લઈ શકો છો. અને અહીંયાની વાત કરીએ તો વાતાવરણ એટલું શુદ્ધ વાતાવરણ છે કે આપણું મન છે તે અહીંયાથી હટવાનું નામ નથી લેતું, તેવું આપણને અહીંયા ફીલ થાય છે. અને આ નદી અને આ વાદી જોઈને જ આપણા જે અરમાન છે તે ખુશ થઈ જાય છે. તો એકવાર જરૂર અમરનાથ આપણે બાબા બર્ફાનીના દર્શન કરવા જોઈએ, અને આ યાત્રા છે તે કરવી જોઈએ. તો અત્યારે યાત્રા આપણે શરૂ કરી દીધી છે, અને આપણી સાથે જોઈ શકો છો યોગેશ લાલ આવી ગયા છે. બોલો લાલ, કેવું લાગે છે? હા, ચંદનવાડી એક મનમોહક દ્રશ્ય જે એકદમ મનને શાંત કરી દે. અને ચંદનવાડીનું મહત્ત્વ હર્ષદભાઈએ તમે કીધું હોય કે નહીં કીધું હોય, હું આપને જણાવી દઉં છું કે ભોળાનાથ જ્યારે માતા સતી પાર્વતીને કથા કહેવા માટે અમરનાથની ગુફામાં લઈ જઈ રહ્યા હતા, ત્યારે અહીંયા એના જે માથા ઉપર ભોળાનાથના માથા ઉપર જે ચંદ્રમા વિરાજમાન હોય છે તેને અહીંયા છોડ્યો હતો. કારણ કે ત્યાં અમરનાથની કથા સંભળાવવા માટે ત્યાં કોઈ પણ જીવ સજીવ વસ્તુની જરૂર હોય ત્યાં ન હોય એવી ખાસ માન્યતા છે. તે માટે અહીંયા તેને ચંદ્રમાનો ત્યાગ કર્યો હતો. ખૂબ ખૂબ આભાર. બોલો બમ બમ બોલે હર હર મિત્રો. બાબા બર્ફાનીના દર્શન માટે આપણે અત્યારે જઈ રહ્યા છીએ, અને ચંદનવાડીથી મેં તમને કીધું આગળ આપણી યાત્રા શરૂ કરી દીધી છે. પણ અહીંયા ભોળાનાથ જ્યારે પાર્વતીજી માતાજી આવ્યા હતા ત્યારે ભોળાનાથે જે વસ્તુનો ત્યાગ કર્યો છે તેના અલગ અલગ પોઈન્ટ થઈ ગયા છે, જેનું નામ બિચ્છુ ટોપ છે. પહેલગામમાં એનું નામ પહેલાં બેલગામ હતું, એટલે કે જે ભગવાન નંદીનું ત્યાગ જે કર્યો હતો તે પહેલગામમાં કર્યો હતો. અને અહીંયા ગણેશ ટોપ આવે છે, જ્યાં ગણપતિજીનો ભગવાને ત્યાગ કર્યો હતો. જેનો ત્યાગ ભગવાને કર્યો છે તેનું નામ છે. આગળ શેષનાગ આવશે, ભગવાનના ગળામાં જે સાપ હતો તેનો જે ત્યાગ કર્યો તેનું નામ શેષનાગ પોઈન્ટ પડી ગયું છે. અલગ અલગ પોઈન્ટ જે ભગવાન ભોળાનાથે ત્યાગ કર્યો તેના પોઈન્ટ પડી ગયા છે. અને બાબા બર્ફાનીના દર્શન માટે અત્યારે આપણે નીકળી ગયા છીએ, અને મસ્ત સવારનું વાતાવરણ છે. અને અહીંયા આગળ જેમ જતા રહીશું તેમ આગળના જે વ્યૂ છે તે તમને અમે બતાવતા રહીશું. અત્યારે રસ્તો જોઈએ તો એકદમ અત્યારે ચંદનવાડીથી અમે જે યાત્રા શરૂ કરી તો રસ્તો અત્યારે એક સાફ રસ્તો છે, વધારે ચઢાણવાળો રસ્તો અત્યારે શરૂ નથી થયો. જ્યારે બિચ્છુ ટોપ આવશે ત્યારે રસ્તો થોડોક વધારે ચઢાણવાળો થશે અને થોડીક સમસ્યાનો સામનો કરવો પડશે. પણ જ્યારે આપણે બાબા બર્ફાનીનું નામ લઈએ છીએ ત્યારે કોઈ પણ સમસ્યા આપણી સાથે
રહેતી નથી. તો જય ભોલે સાથે આપણી યાત્રા આપણે આવી રીતે શરૂ કરતા રહેવાનું છે અને હર હર મહાદેવના નારા લગાવતા રહેવાના છે મિત્રો. અને કોમેન્ટમાં પણ હર હર મહાદેવ લખતા રહેજો એટલે અમને પણ ઉત્સાહ જાગે આવી રીતે બીજા વિડીયો બનાવવામાં. તો દર્શક મિત્રો, અમે અત્યારે આ જે ચંદનવાડીથી બિચ્છુ ટોપ છે તે જઈ રહ્યા છીએ અને સૌથી અઘરી ચઢાણ હોય છે તે આ બિચ્છુ ટોપની હોય છે. એટલે અમારી પાસે જે 3 બેગ હતા તે બેગ અમે આગળ એક ભાઈને આપી દીધા છે અને અહીંયા બેગના 3 બેગના અમે 500 રૂપિયા અહીંયા આપ્યા છે. 6 કિલોમીટરનો જે ઊંચાઈવાળો રસ્તો છે બિચ્છુ ટોપ તે માટે. અને જોઈ શકો છો યાત્રામાં અત્યારે યાત્રાળુ ઘણા ઓછા થઈ ગયા છે. બધા યાત્રાળુ સવારે 4 થી 5ના ગાળામાં યાત્રા શરૂ કરી દીધી છે. અમે થોડાક લેટ થઈ ગયા છીએ પણ નો પ્રોબ્લેમ. આજે એવો વિચાર છે કે શેષનાગ સુધી પહોંચી જવું. ખૂબ સરસ. તો ફાઇનલી દર્શક મિત્રો, અત્યારે બિચ્છુ ટોપમાં આપણે પહોંચવા આવ્યા છીએ. લગભગ 1 કિલોમીટરનો રસ્તો બાકી રહ્યો છે. બિચ્છુ ટોપની જે ચઢાણ છે તે બહુ મુશ્કેલ છે. એટલા માટે અમારા જે 3 બેગ હતા તે અમે એક ભાઈને આપી દીધા છે. ચડાવવા માટે 500 રૂપિયા ચાર્જ લીધો છે 3 બેગનો. અહીંયા તમે ભાવતાલ કરી શકો છો, જે તમારે ભાવતાલ કરવો હોય તે પ્રમાણે. અને આપણી સાથે આ ભાगलपुर बिहार से कुछ लोग आए हैं, तो जानते हैं उसका एक्सपीरियंस कैसा रहा? एक्सपीरियंस कैसा रहा आपका अमरनाथ की यात्रा में? एक्सपीरियंस रहा बहुत अच्छा. एकदम बाबा के यहाँ आने का एकदम ऐसा सौभाग्य तो कभी किसी को भी मिलना चाहिए. किस्मत वाले को ही किस्मत मिलता वाले है. को मिलता है. और अभी ये वादियाँ देख के कैसा लग रहा है हिमालय की? बहुत अच्छा है एकदम, बहुत अच्छा, बहुत अच्छा. તો દર્શક મિત્રો, આપણી સાથે યોગેશલાલ પણ આવી ગયા છે. થોડાક થાકી ગયા છે, પાછળ રહી ગયા છે, કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે આપણી યાત્રા આપણે પૂર્ણ કરવાની છે. બનતી કોશિશ છે શેષનાગ આપણે વટીને આપણે આપણો જે આગળનો મુકામ છે રાતનો ત્યાં કરવાના છીએ. તો કેવું લાગે છે એ સૌ કહી દો. હવે ચઢાણ તો કઠિન છે પણ અમારો વિશ્વાસ છે કે અમે ઠેઠ લગન ચાલીને પહોંચી જઈશું. થોડીક શ્વાસ પણ ફૂલાય છે અને લગભગ અમે 5-6 કિલોમીટર જેવું ચાલ્યા છે. એકદમ ચઢાણ. જે નવો રસ્તો બિચ્છુ ટોપનો બનાવ્યો છે તેની ઉપરથી અમે આવીએ છીએ. તો ધીમે ધીમે ચાલીએ છીએ. આપણે એવી ચાલવાની હેબિટ તો હોતી નથી એટલી બધી. એટલે ભોળાનાથનો જે આશીર્વાદ મળી જાય તો ભાઈ આ અમરનાથ યાત્રા 3 વાર થઈ જાય. 3 વાર થઈ જાય. અને તેનો સંકલ્પ લઈને અત્યારે અમે ચાલીએ છીએ. અને વિશ્વાસ એવો છે કે ભાઈ થોડાક હાલીએ થાક લાગે છે પણ તરત જ થાક ઉતરી જાય છે. એવી અંદરથી શ્રદ્ધા છે. એટલે ભોળાનાથનો આશીર્વાદ પણ એવો મળ્યો છે. તમામ જગ્યાએ ક્યાંય પણ જગ્યાએ અમે અટવાના નથી અને નોનસ્ટોપ અમે યાત્રા અત્યારે શરૂ રાખી છે. સવારે 8 વાગ્યાથી યાત્રા શરૂ કરી છે અને બધા એક સાથે બોલશે હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભૂखे को अन्न, प्यासे को पानी, जय बाबा बर्फानी. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બિચ્છુ ટોપનો જે જૂનો રસ્તો છે તે સામેની બાજુમાં છે. અત્યારે તે રસ્તો સ્પેશિયલ ખચ્ચર માટે કરી નાખ્યો છે અને બિચ્છુ ટોપ માટે અત્યારે આ નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, જોઈ શકો છો. અને સામેના ભાગમાં બંને રસ્તા ભેગા થઈ જાય છે. ત્યાંથી ખચ્ચરવાળા અને યાત્રી બંને સાથે યાત્રા કરવાની રહી છે, જોઈ શકો છો. આ નીચેથી જે રસ્તો જઈ રહ્યો છે તે જે જૂનો રસ્તો પહેલાંનો હતો અને આ રસ્તો હમણાં જ બન્યો છે, જેથી યાત્રીઓને કોઈ પ્રોબ્લેમ ન પડે તે માટે સ્પેશિયલ આ રસ્તો બનાવવામાં આવ્યો છે. चलो अमरनाथ, चलो अमरनाथ, चलो अमरनाथ प्यारे, बम बम के लगा नारे. તો દર્શક મિત્રો, ચંદનવાડીથી આપણે 8 વાગે સવારે યાત્રા શરૂ કરી હતી અને અત્યારે તમે જોઈ શકો છો કે પાછળ બિચ્છુ ટોપ આવી ગયું છે. બિચ્છુ ટોપ પહેલો મુકામ છે અમરનાથ યાત્રા માટે અને પહેલો મુકામ છે. અને જે બિચ્છુ ટોપનો જે ઢાળ છે તે બહુ કઠિન છે અને સ્પેશિયલી થેન્ક ટુ ગવર્મેન્ટ આ નવો રસ્તો બનાવ્યો છે સ્પેશિયલ ચાલવા માટે. અને એક બીજો રસ્તો છે તે સ્પેશિયલ ખચ્ચર માટે રાખેલો છે. અને પાછળ જોઈ શકો છો આ બિચ્છુ ટોપ અત્યારે આપણે ફર્સ્ટ મુકામે આવી ગયા છીએ અને 2 કલાકનો સમય લાગ્યો છે. સવારે 8 વાગે આપણે ચંદનવાડીથી યાત્રા શરૂ કરી હતી અને 10 વાગે અત્યારે આપણે બિચ્છુ ટોપ પહોંચી ગયા છીએ. આપણી સાથે 2 વ્યક્તિ હતા, યોગેશ અને હરેશ, તે અત્યારે પાછળ રહી ગયા છે. નો પ્રોબ્લેમ, અત્યારે તે હમણાં પહોંચી જશે.
અને આપણે જે પહેલો મુકામ છે ત્યાં અત્યારે પહોંચી ગયા છીએ, જેનું નામ છે પીછુ ટોપ. તો ત્યાં આપણે 15 થી 20 મિનિટ જેટલો રેસ્ટ લેવાનો છે. રેસ્ટ કરીને આગળનો સફર તે શરૂ રાખવાનો છે. તો હર હર મહાદેવ, બોલે બોલે. कहाँ से हो? गाजियाबाद। गाजियाबाद, गुजरात, सब जगह से लोग आ रहे हैं. देखो अभी हाँ गुजरात थी છે. ગુજરાતમાં ક્યાંથી? ગુજરાતમાં રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ તમે સાંભળ્યું હશે. ત્યાંથી આ લોકો આવ્યા છે, સ્પેશિયલ કેવડિયાથી આવ્યા છે. અને યાત્રા કેવી રહી તમારી? યાત્રા જોરદાર, આર્મી પણ સારી છે, આર્મીનો સપોર્ટ ફૂલ છે. દર્શક મિત્રો, સ્પેશિયલ થેન્ક ટુ ઇન્ડિયન આર્મી, કેમ કે ઇન્ડિયન આર્મી જ્યારથી અમે જમ્મુથી નીકળ્યા ત્યારે ખૂણે ખૂણે ઇન્ડિયન આર્મીનો ખૂબ સારી રીતે સપોર્ટ મળ્યો છે. અને યાત્રામાં પણ કોઈ પ્રકારની કઠિનાઈ આવતી નથી. તમે પણ અમરનાથની યાત્રા કરો તો બેખોફ યાત્રા કરો, કોઈ પ્રકારની કષ્ટી તમને આ યાત્રામાં પડતી નથી. હું ફર્સ્ટ ટાઈમ યાત્રા કરું છું. મારો ફર્સ્ટ ટાઈમ ઓલ ઓવર એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. અને અત્યારે પીછુ ટોપ અત્યારે પહોંચી ગયા છીએ. તો 15 થી 20 મિનિટ જેટલો આપણે અહીંયા રેસ્ટ કરવાના છીએ. અને અહીંયાથી આપણે આગળનો જે સફર છે એ 15 થી 20 મિનિટ પછી શરૂ કરવાના છીએ. અને આપણા સાથીદાર જે છે પાછળથી તે અત્યારે આવી ગયા છે. અને 15-20 મિનિટ આપણે પીછુ ટોપ રેસ્ટ કરી લઈએ. અને બાબા બર્ફાનીના દર્શન પછી આજે 2 દિવસ પછી આપણે જરૂર કરવાના છે. બોલો હર હર મહાદેવ મહાદેવ. દર્શક મિત્રો, પીછુ ટોપ તમે જ્યારે પણ પહોંચો છો તો આ જગ્યાએ જે સમુદ્ર તલથી કેટલી ઊંચાઈ છે આ જગ્યાની તે ફૂટમાં વર્ણન કરેલું છે. તો પીછુ ટોપ જે અત્યારે છે તે 11,000 ફૂટ સમુદ્ર તટથી ઊંચું છે. જજીપાલ છે તે પણ 11,000 ફૂટ સમુદ્રથી ઊંચું છે. શેષનાગ પોઈન્ટ છે તે 12,500 ફૂટ ઊંચું છે. પછી વેવલ ટોપ છે તે 13,000 ફૂટ ઊંચું છે. એમજી ટોપ છે તે 14,800 ફૂટ ઊંચું છે. પછી પંચતરણી છે તે 13,500 ફૂટ ઊંચું છે. અને પંચતરણી છે તે 11,500 ફૂટ ઊંચું છે. સંગમ ટોપ છે તે 12,000 ફૂટ ઊંચું છે. અને હોલી કેવ્સ છે તે 13,500 ફૂટ ઊંચું છે. અને કિલોમીટરની વાત કરીએ તો અલગ અલગ રીતે અહીંયા કિલોમીટર પણ દર્શાવવામાં આવ્યા છે. તમે જ્યારે પણ પીછુ ટોપ આવો છો તો અહીંયા એક બોર્ડ માર્યું છે, જોઈ શકો છો. આ જે બ્લુ કલરનું બોર્ડ છે તેમાં જે કેટલા કિલોમીટર એનું વર્ણન કરેલું છે અને કેટલા ફૂટ ઊંચું છે સમુદ્ર તટથી તેનું પણ વર્ણન કરેલું છે. આ રસ્તેથી પીછુ ટોપ આપણે ચડી ગયા છીએ. પીછુ ટોપમાં અહીંયા બાથરૂમની સુવિધા તમે જોઈ શકો છો તે પણ છે. અને કોઈ કોલ્ડ ડ્રિંક લેવું હોય તો અહીંયા સ્ટોલ પણ અવેલેબલ છે. સાથે સાથે અહીંયા અલગ અલગ ભંડારા પણ અવેલેબલ છે, જોઈ શકો છો પીછુ ટોપ પર. આ ગેટ આવે છે પીછુ ટોપમાં જ્યારે આપણે પહોંચો ત્યારે આ ગેટ આવે છે. અહીંયા જોઈ શકો છો બંને તરફ મહાદેવના ફોટા છે. અને આ ગેટની અંદરથી આપણે જઈએ તો નાની માર્કેટ ટાઈપ જોવા મળે છે. અને અહીંયા અલગ અલગ ભંડારા તમને જોવા મળે છે, જોઈ શકો છો. જો પીછુ ટોપમાં રાત્રે તમારે રોકાણ કરવું હોય તો ટેન્ટ પણ અવેલેબલ છે, જોઈ શકો છો. અલગ અલગ ટેન્ટ નંબર પણ અહીંયા આપેલા છે. અને અહીંયા ચા, નાસ્તો, પાણી વગેરે વગેરે અહીંયા સુવિધા તમને પૂરી પાડે છે. અને અલગ અલગ ભંડારા તમે જોઈ શકો છો. દૂર દૂર સુધી અહીંયા ભંડારા પણ જોવા મળે છે.
તો દર્શક મિત્રો અત્યારે પીછું ટોપ આપણે અડધી કલાકનો રેસ્ટ કર્યો છે અને વાગ્યા છે અત્યારે બપોરના 11:30 અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ અહીંયાથી જોઈ શકો છો શેષનાગ આપણે રાત્રે મુકામ કરવાનું છે. એની પહેલાં 2 પોઈન્ટ આવવાના છે, તે 2 પોઈન્ટે આપણે આરામ કરવાનો છે. અને અત્યારે જોઈ શકો છો મસ્ત આ કાશ્મીરની વાદી છે, જોઈ શકો છો ચારે તરફ ઓલી ખીણ છે અને ખીણમાંથી જે બરફ ગ્લેશિયર સામે છે એ ઓગળે છે તે અને નદી સ્વરૂપે જે જોઈ શકો છો અહીંયા ખીણમાંથી નદી બની જાય છે. અને યાત્રી પણ અત્યારે જોઈ શકો છો ખૂબ ભારે માત્રામાં યાત્રી પણ અત્યારે અમરનાથ ભગવાનના સફરે અત્યારે આવી રહ્યા છે. તો હવે પીછુ ટોપથી આપણે આગળ જઈએ. પીછુ ટોપથી અત્યારે આગળ નીકળી ગયા છીએ અને અત્યારે જોજીબાલ પહોંચવા આવ્યા છીએ. ફક્ત 1 કિલોમીટરના અંતરે જોજીબાલ અત્યારે પહોંચી જઈશું. અત્યારે જોઈ શકો છો એક ટેન્ટ છે ત્યાં અત્યારે થોડો વિશ્રામ કર્યો છે. 15 થી 20 મિનિટનો વિશ્રામ કરવો છે અને અહીંયાથી આપણે આગળનો સફર છે તે શરૂ રાખવો છે. તો એવો વિચાર એવો છે કે 5 વાગે અત્યારે આપણે શેષનાગ પહોંચવું છે. તો જોઈ શકીએ અત્યારે જેટલું ચલાય તેટલો પ્રયત્ન કરીએ છીએ. કેવો થાક કેવો લાગે? થાકની તો વાત પૂછોમાં, બહુ પગ દુખે છે. ખરેખર અહીંયા આવવું હોય તો પહેલાં આપણે જીમ કરવું પડે 1 વર્ષ માટે. પછી અહીંયા આવો તો તમે દોડતા દોડતા પહોંચી જશો. બાકી આપણે ઘરેથી હોમવર્ક કરીને આપણું જે રેગ્યુલર કામ કરતા હોય ને તમે આવો તો થાક બહુ લાગશે. બરાબર, એમ થશે આપણે ઘોડાનો કે ચલો પીઠનો સહારો લઈ લઈએ, પણ એ કરવાનું આપણે નથી. એટલે માટે ચાલીને જવાનું છે આપણે. 2 દિવસ ભલે વધારે થાય. તો દર્શક મિત્રો, કહેવાની વાત એમ હતી કે દરરોજ તમે એક્સરસાઇઝ કરતા હો તો તમારે કોઈ પણ પહાડી ચડવી હોય તો કષ્ટી બહુ જ ઓછી પડે છે. જ્યારે પણ તમારા જે પગ ભરાઈ ગયા હોય છે, વધારે બેસીને તમે જે કામ કરતા હો તો તમને થાક વધારે લાગે છે. તો મેજોરિટી અત્યારે અહીંયા ઠંડુ વાતાવરણ છે એના હિસાબે ગરમી નથી થતી, પણ થાક તો લાગ્યા કરે છે કેમ કે ચાલવાનું વધારે હોય છે. હવે 1 થી 1.5 કિલોમીટરના અંતરે જોજીબાલ પહોંચી જવાના છીએ અને ત્યાં પણ થોડોક વિશ્રામ કરશું. અત્યારે 10 મિનિટનો હોલ્ડ લેવો છે, પછી આપણે જોજીબાલ પહોંચવાના છીએ. તો દર્શક મિત્રો, અત્યારે થોડોક રેસ્ટ કરવા ઊભા રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ જોજીબાલ. જોજીબાલ અહીંયાથી ફક્ત 1 કિલોમીટર જેવું છે અને અહીંયાથી જે બરફના ડુંગરા છે તે દેખાવા લાગ્યા છે. તમને હું આગળના વ્યૂમાં બતાવું. ઝૂમ કરીને તમને બતાવું છું. આ બરફના ડુંગર અહીંયાથી શરૂ થઈ ગયા છે, જોઈ શકો છો. અને વાતાવરણ પણ મસ્ત ઠંડુ વાતાવરણ છે. બપોરનો સમય થયો પણ હજી ગરમીનું કાંઈ એવું લાગતું નથી. તો થાક લાગ્યો છે પણ ઉતરી જશે. ફાઇનલી દર્શક મિત્રો, અત્યારે જોજીબાલ પહોંચી ગયા છીએ. જોઈ શકો છો પાછળ જોજીબાલના જે અલગ અલગ ભંડારા છે અને વિશ્રામ ક્ષેત્ર છે. યાત્રીઓને થાકી ગયા હોય તો ત્યાં આરામ કરી શકે છે. અને આ પાછળ તમે કેસરી કલરનો ગેટ જોઈ રહ્યા છો, આ જોજીબાલનો ગેટ છે. અને અહીંયાથી જે શેષનાગ પોઈન્ટ છે તે 4 કિલોમીટરના અંતરે આવ્યું છે. તો અહીંયા અડધી કલાકનો રેસ્ટ કરવો પડશે કેમ કે થોડોક થાક લાગ્યો છે. અડધી કલાકના રેસ્ટ કર્યા પછી આપણે શેષનાગ પોઈન્ટ છે ત્યાં જવાના છીએ. અને આજે રાતની જે આપણી જર્ની છે તે શેષનાગ પોઈન્ટમાં રાખવાની છે. જોઈ શકો છો પાછળ અહીંયાથી થોડુંક નીચાણમાં છે એટલે એકદમ ક્લિયર તમને અહીંનો જે કેમ્પ છે તે દેખાઈ જશે. અને વાત કરીએ તો અહીંયા સામે એક ગ્લેશિયર છે, તમને સામે બતાવું. એક્ટિવ એક જ ગ્લેશિયર છે અને ખૂબ સરસ રીતે અહીંયા ઠંડો પવન આવે છે. અહીંયાથી આપણે નીચે જવાના છીએ. તમે જોઈ શકો છો ત્યાં થોડોક રેસ્ટ કરીશું અને અહીંયાથી પછી આગળનો આપણો સફર છે તે શરૂ રાખશું. कितनी खूबसूरत ये तस्वीर है. તો 9:30
2:30 વાગે અત્યારે જોજીબાલ પહોંચી ગયા છીએ. અહીંયાથી 4 કિલોમીટર શેષનાગ છે. શેષનાગ 5 વાગે પહોંચી જશું તેવો અનુમાન છે. પછી જેવું હાલવા ઉપર ડિપેન્ડ કરે છે અને અહીંયા થોડોક રેસ્ટ કરીશું. તો દર્શક મિત્રો, જજીહાલ અહીંયા જે કેમ્પ છે ત્યાંથી હવે નીકળી ગયા છીએ. અહીંયા 3 થી 4 ભંડારા હતા અને જમવાનું પણ ખૂબ સરસ હતું. થોડું જમી લીધું છે. જ્યારે તમે યાત્રા કરતા હો ત્યારે ભરપેટ ભોજન ન કરવું, જેથી તમને યાત્રામાં તકલીફ પડે છે અને તમારે ચાલવાની ગતિ પણ ધીમે થઈ જાય છે અને થાક પણ વધારે લાગે છે. તો અત્યારે શેષનાગ પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ. જોઈ શકો છો મસ્ત વ્યૂ છે અહીંયા કાશ્મીરનું અને નીચે તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત નદી વહેતી રહી છે ગ્લેશિયરની. અને આવી નદી જ્યારથી યાત્રા શરૂ કરી ત્યારથી નદી ચાલુ છે અને અહીંયા કરીબન અત્યારે 3 વાગ્યા છે પણ એ વાતાવરણ એવું થયું છે કે 7 વાગી ગયા હોય અને ઠંડી પણ અત્યારે મહેસૂસ થવા લાગી છે. જોઈ શકો છો પાછળના ભાગમાં અહીંયાથી એક જે બ્રિજ હોય તે ટાઈપનો રસ્તો છે પાછળ તમે જોઈ શકો છો અને નીચેના ભાગમાં જોઈ શકો છો મસ્ત ઠંડુ પાણી છે. અને આ રસ્તો આ રસ્તો ઉપર આપણે જવાનું છે. ધીમે ધીમે થોડોક સીધો રસ્તો છે, ઉપરથી થોડુંક ચઢાણ આવે છે. તો ધીમે ધીમે આપણી યાત્રા શરૂ કરીએ. શેષનાગ પોઈન્ટ અત્યારે આજે આપણે રોકાવાનું છે રાતે અને ત્યાં આપણો મુકામ છે આજનું, કેમ કે 2 રાત્રિથી સુવા મળ્યું ન હતું. ભગવતી કેમ્પમાં જ્યારે ગયા હતા ત્યાંથી રાત્રે 1:30 વાગે ટાઈમ આપ્યો હતો અને 3:30 પોણા 4 વાગે બસ ઉપાડી. બહુ લેટ બસ ઉપાડે છે એ લોકો, ટાઈમ બહુ વહેલો આપે છે એટલે રાત આખી ખરાબ ગઈ. થોડોક ઉજાગરો હતો. પછી પહેલગામ આવી ગયા. પહેલગામ બપોરે 1 થી 4ના ગાળામાં અમે સૂઈ ગયા હતા આરામ કરવા માટે, કેમ કે ઉજાગરો હતો. પછી પહેલગામમાં એક ગંગેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં અમે ગયા અને ત્યાં મહાદેવનું દર્શન કર્યા. તત્પશ્ચાત પાછા કેમ્પમાં આવી ગયા અને કેમ્પમાં જમીને પહેલગામ કેમ્પથી સવારે 8 વાગે અમે નીકળી ગયા. કેમ કે સવારે તમે ગમે ત્યાં જાઓ છો તો વહેલા ઉઠવું, કેમ કે જેટલી વહેલા તમે યાત્રા શરૂ કરો છો એટલે તમારે તડકાનો સામનો નથી કરવાનો રહેતો અને તમે જલ્દીથી યાત્રા શરૂ કરી શકો. તો અત્યારે 3 વાગ્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે યાત્રાનો આ મુકામ છે અને અમે શેષનાગ પોઈન્ટ તરફ અત્યારે જઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, આપણે જ્યારે જજીતાલથી શેષનાગ પોઈન્ટ જઈએ છીએ ત્યારે આવું મસ્ત ઝરણું આવે છે. જોઈ શકો છો પાછળના ભાગમાં 2 થી 3 પાસે અલગ અલગ ઝરણા છે અને ખૂબ જ જોઈને મન ખૂબ જ શાંત થઈ જાય છે. જોઈ શકો છો ઉપરથી ઝરણું આવે છે અને અહીંયા જોઈ શકો છો અહીંયા હાથ પગ ધોવા હોય, થાકી ગયેલા હોય તો આપણે હાથ પગ પણ અહીંયા ધોઈ શકીએ છીએ. જોઈ શકો છો ખૂબ મોટું ઝરણું છે અહીંયાથી અહીંયા સુધી. આની સાથે ભાગ 3 પૂરો થાય છે. ભાગ 4 જલ્દી આવશે.